હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એકાઉન્ટ વિષયની શરૂઆત કરવાની છે. 12મામાં તમારો જે એકાઉન્ટ સબ્જેક્ટ છે, નામાના મૂળ તત્વો, એની અંદર એક વસ્તુ યાદ રાખો તમે કે નામાના મૂળ તત્વો આપણે 11મામાં પણ ભણ્યા. આ એક વિષય એવો છે કે જેની અંદર બહુ જ મહેનત કરવી પડે. અઘરું છે એવું નથી કહેતો, મહેનત કરો તો આવડી જ જાય. પણ આ એક વિષય એવો છે જેમાં તમારે મહેનત થોડી વધારે કરવી પડે. 11મામાં તમને એક્સપિરિયન્સ થઈ જ ગયો છે. સર વાર્ષિક હિસાબો સર ખબર જ નથી પડતી, અડધું આવડે છે અડધું નથી આવડતું, રહેવાનું. પણ હવે એવું નહીં થાય. 12મામાં પહેલેથી એવી મહેનત કરવાની. 11મામાં એ વિષય નવો છે એટલે એવું થાય. હું ભણાવું તો એવું થાય જ કે અમુક છોકરાને એવી વસ્તુ રહે કે અમુક વસ્તુ રહી જાય, અમુક ના ફાવતી હોય. પ્રેક્ટિસ એમાં બહુ માંગી લે. પણ આજે જ્યારે હું વાત કરું છું 12માની, તો 11માના નામાના મૂળ તત્વોથી 12માનું નામાનું મૂળ તત્વ બહુ જ સહેલું છે અને આજે આપણે એની શરૂઆત કરી રહ્યા છીએ. તો ધ્યાનથી સમજજો વાતને અને સમજવાની કોશિશ કરજો કે 11મામાં અને 12મામાં ફરક શું છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે નામાના મૂળ તત્વોના નિયમો ક્યારે બદલાતા નથી. તમે 11મું ભણો, 12મું ભણો, કોલેજ કરો, બીકોમ કરો, બીબીએ કરો, સીએ, સીએસ, સીડબ્લ્યુએ કરો, જે કરવું હોય કરો, પણ નિયમો બદલાતા નથી. એ નિયમો જે છે એ જ રહેવાના. જો તમે 11માના નિયમો પક્કા કરેલા હશે ને તો 12મામાં તકલીફ થોડી ઓછી પડશે. હવે વધારે ટાઈમ ન બગાડતા શરૂઆત કરું છું. 12મા ધોરણમાં ભાગ 1 અને ભાગ 2 એવા બે ભાગ તમારા નામાના મૂળ તત્વોમાં આવે છે. જો ભાગ 1 અને ભાગ 2 નો તફાવત કહું એની પહેલા 11મામાં તમે શું ભણ્યા એની વાત કરીશ. 11મામાં આપણે જે પણ કંઈ કર્યું ત્યાં આપણે એવું ભણ્યા હતા, જેટલા પણ વાર્ષિક હિસાબો કર્યા, દાખલા કે જેટલા પણ હિસાબો લખ્યા, એ બધા હિસાબો એકાકી પેઢીના હતા. એટલે એકલો વ્યક્તિ ધંધો કરે છે, એકલો વ્યક્તિ ધંધો ચલાવે છે, ત્યારે એના હિસાબો કેવી રીતે લખવા જોઈએ. જો નિયમો નથી બદલાતા, ફરી કહું છું, કોઈ પણ પેઢી હોય નિયમો બદલાતા નથી, એકાઉન્ટ લખવાની રીતમાં કોઈ ફરક પડતો નથી, પણ તમને નિયમોની ખબર હોવી જોઈએ. તો ત્યાં આપણે એકાકી પેઢીના હિસાબો લખતા શીખ્યા. આમનોંધ કરતા હતા. તો આમનોંધ કોઈ બી પેઢી હોય આમનોંધ કરવી જ પડે. કંપની હોય તો આમનોંધ કરવી પડે. આમનોંધ વગર તો કશું થતું જ નથી. એટલે એકાકી પેઢી હોય તો જે વસ્તુઓ કરતા હતા એ જ વસ્તુ બીજી પેઢીઓમાં હવે આપણે કરવાનું છે. તો વધુમાં વધુ મહત્વનો તફાવત, મેક્સિમમ ડિફરન્સ શું છે? તો ત્યાં આપણે એકાકી પેઢીની વાત કરતા હતા, જ્યારે અહીંયા 12માની અંદર આપણે કંપની અને ભાગીદારોની વાત કરવાની છે. તો તમે કહેશો કંપની અને ભાગીદારો, આ વસ્તુ તમે સમજી ગયેલા છો, આમાં કંઈ નવું નથી. તમે બીએ ની અંદર પણ ભણી ગયા છો કે ભાગીદારી શું છે ને બધી વસ્તુઓ. થોડુંક ટૂંકમાં ભણેલા, ડિટેલમાં ભણે ના ભણ્યા હો, પણ ટૂંકમાં તમને ખબર છે ભાગીદારી કોને કહેવાય, કંપની કોને કહેવાય. ના ખબર હોય તો તમે આ કંપની, આ કંપની, આ કંપની, ઘણી બધી કંપની કરતા હોય એટલે તમને ખબર જ છે કે કંપનીઓ હોય છે. તો એના હિસાબો કેવી રીતે રાખવાના જે તમારું 12માના સિલેબસમાં છે. પણ યાદ રાખજો, 11મા કરતા 12મું બહુ જ સહેલું છે. માર્ક્સ લેવા ફટાફટ તમારી જોડે હાથમાં આવી જાય. એટલે 11માની સરખામણીમાં 12મું સહેલું છે. અને બીજું સહેલું રહેવાનું કારણ બી છે, 11મામાં તમે બધું શીખીને બેઝિક વસ્તુ તમને ખબર જ હોય. 11મામાં તમે એ બધી વસ્તુ ખબર હોય, પણ 12મામાં તમને એ વસ્તુ ખબર ના હોય. અને એટલા માટે એટલે 12મામાં તમને એ બધી વસ્તુ ખબર હોય એટલે 12માની દરેક વસ્તુ તમને થોડી ઘણી સહેલી લાગશે. એટલે એ નિયમોને પકડીને 12માની આપણે શરૂઆત કરી શકીએ છીએ. તો આજે હું વાત કરીશ ચેપ્ટર નંબર 1, ભાગીદારી વિષય પ્રવેશ. હવે તમે કહેશો સર ભાગીદારી વિષય પ્રવેશ, આ ભાગીદારી શું છે? પહેલા તો વિષય પ્રવેશ એટલે બીજું એક વસ્તુ કહી દો, ત્યાં એકાકી પેઢી હતી, અહીંયા તમારો પહેલો આખો ભાગ ભાગીદારીને લગતો હોય, બીજો આખો ભાગ કંપનીને લગતો હોય. અહીંયા આપણે ભાગીદારીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પહેલા જે માણસો એકલો કામ કરતો હતો, હવે એને થયું સારું થાકી જવાય છે, અથવા તો ધંધો વધી ગયો છે,
થાકી જવાય છે અથવા તો ધંધો વધી ગયો છે, તો એ સમયે એ વ્યક્તિ એકલો નહીં, 2-4 જણ ભેગા થઈને જો કામ કરે તો કામ એકદમ સરળ થાય. હા, એ જુદી વસ્તુ છે. 2-4 જણ ભેગા થાય તો સામે એવી પરિસ્થિતિ ખરી કે નફો પણ વહેંચાઈ જાય. પણ 2 જણ ભેગા થાય, ધંધો વધે તો નફો સામે વધે, અને વહેંચાય તો વહેંચાયા પછી પણ ફાયદા થવાના ચાન્સીસ છે. ફાયદો થઈ શકે છે વધારે પડતો. બીજી વસ્તુ, મારી પોતાની લિમિટેશન છે. કઈ લિમિટેશન છે? કે હું ધંધામાં મૂડી લાવી શકીશ તો એ લિમિટેડ હશે, થોડીક જ હશે. હું મારી ધંધાને વધારવા માંગુ છું, બહુ જ મોટો ધંધો કરવા માંગુ છું, તો બહુ બધી મૂડીની જરૂર પડશે, બહુ બધા લોકોની જરૂર પડશે. એકલા બધી વસ્તુ ના થાય. અને એ વખતે મારે કોઈની જરૂર પડે, એને હું કહું ભાઈ આપણે 2 ભેગા થઈને કામ કરીએ, ત્યારે ભાગીદારીનો જન્મ થાય છે. આપણે વાત કરીએ છીએ ભાગીદારીના વિષય પ્રવેશની, એટલે કે હવે 12મામાં આપણે આવી ગયા તો પહેલા ભાગમાં ફક્ત ભાગીદારી ભણવાનું, બધી વસ્તુ જેટલી પણ દેખાય બધી ભાગીદારીને લગતી જ છે. તો પછી એની અંદર શું એમ આપણે જે સમજવાનું છે, ભાગીદારી કેમ જન્મ કેમ થયો, ભાગીદારીનો જન્મ કેમ થયો. તો હવે એક સારા ઉદાહરણથી સમજાવું છું. મારું પોતાનું ઉદાહરણ કહું. ધારો કે મને ભણાવતા આવડે, છોકરાઓ એવું કહે છે મને ભણાવતા આવડે છે, પણ મારી જોડે પૈસા એટલા નથી કે જેથી હું કોઈક મારી સંસ્થા સારી ખોલી શકું. પણ કોઈક માણસ મને મળી જાય, રામભાઈ મને મળી જાય. રામભાઈ મને કીધું, ઓ ભાઈ તમે ટેન્શન કેમ લો, તમે સારું ભણાવો છો, બહુ સારું લાગે, મજા આવે, હેડો એક કામ કરો, આપણી જોડે ઢગલો પૈસો છે, પણ સારું આપણને ખબર નહીં કે કેવી રીતે કામ કરવું, આ બધું તમે કરાવો છો સારું, પણ સમજણ નહીં પડતી કશી. તો ત્યારે શું થાય ખબર છે? ત્યારે એ રામભાઈ મને કહે, હું તમને આખું બિલ્ડિંગ બનાવી આપું, આખું મકાન તૈયાર કરી આપું, સારું જમીન આલું, બધું આલું, આખી સ્કૂલ તૈયાર કરી દઉં, જોરદાર નામ આપી દઈએ, સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ આપી દીધું નામ. તમે તમારે ભણાવો સ્કૂલમાં, અને જે સારા ટીચરો લેતા આવો, મેનેજમેન્ટ તમે કરજો, પૈસા હું લગાવું અને તમે મેનેજમેન્ટ કરો. હવે અમે બંને ભેગા થઈ ગયા. તો પહેલા હું એકલો ભણાવતો હતો. હું કેમ એકલો ભણાવતો હતો? મારા જોડે પૈસા નહોતા, એટલે સ્કૂલ ઓફ એચયુએલમાં જોબ કરવી પડે. ત્યારે હું જોબ કરી શકું છું. કે હું જોબ કરું એનું રીઝન શું? સ્કૂલ ઓફ એચયુએલ મને મારી સેવા માટેના પૈસા આપે છે, પગાર આપે છે, અને એ સેવાને કારણે હું કમાઉં છું, એ મારો કમાવાનો રસ્તો છે. પણ મારે પોતાની સંસ્થા કરવી હોય તો મારી જોડે પૈસા નથી. અને જો એ વ્યક્તિ મને એમ કે સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ સાહેબ બનાવી દઈએ, તમે ટેન્શન ના લો, પૈસા છે આપણી જોડે, ઢગલો છે, ને બનાવી દીધા. તો અમે 2 ભેગા થયા. ભેગા થવાનું કારણ શું? ધ્યાનથી સમજો. મારી જોડે પૈસા નહોતા, પણ મારી જોડે કુશળતા હતી. એમની જોડે પૈસા છે, કુશળતા નથી. એટલે અમારે બંને જો ભેગા થઈ જઈએ તો અમારી બંનેની ભેગા થવાથી બંને જોડે બંને થઈ ગયું, અને એના કારણે બહુ જ સારો માર્કેટમાં નામ થઈ ગયું, બહુ જ સારું નામ થઈ ગયું, અને સ્ટુડન્ટ્સ વધી ગયા, બહુ ઘણા બધા લોકો આવી ગયા. હવે ઘણા બધા લોકો મારી જોડે આવી ગયા, અમારી જોડે, તો એનાથી શું થાય છે? નફો વધારે થશે. એ વસ્તુ જુદી છે કે સ્કૂલ નફો કમાવા માટે હોતી નથી. કોઈ પણ ટ્રસ્ટ નફો કમાવાના હેતુથી અસ્તિત્વમાં આવતી નથી, પણ છતાં નફો થાય છે. તો જ્યારે એ નફો થાય, અમે બંને વહેંચીશું, તે એ અમે બંને જે નફો વહેંચીશું તો એ પણ અડધો થઈ જશે, અથવા તો જે નક્કી કર્યો છે એ પ્રમાણે થઈ જશે. અત્યારે જે વાત થાય છે ભાગીદારી વિષય પ્રવેશ, આપણે 11મામાંથી 12મામાં આવ્યા તો 11મામાં એકાકી પેઢી ભણતા હતા. 12મામાં આવીને હવે ભાગીદારીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો ભાગીદારીમાં પ્રવેશ કરવાનું કારણ શું? કેમ ભાગીદારી ઉદ્ભવી? ભાગીદારી ઉદ્ભવવાનું કારણ શું? તો એક કારણ જે આપણે આજે સમજાવવાના છીએ. ધ્યાનથી સમજો. આ ઉદાહરણથી તમને આ બધી જ વસ્તુની ખબર પડશે. તો પહેલું કારણ જો અહીંયા લખ્યું છે, ભાગીદારીના જન્મના કારણો. કેમ ભાગીદારીનો જન્મ થયો? તો પહેલું, પૂરતા પ્રમાણમાં નાણાં હોય. સામે રામભાઈ જોડે પૂરતા પ્રમાણમાં નાણાં છે, એમની જોડે પૈસા બહુ છે. જરૂરી કુશળતા ન હોય,
આ જે કાળા અક્ષરે લખ્યું છે એ તો છે, આ જે લાલ છે એની લાલ થયેલી છે. જરૂરી કુશળતા ન હોય, કુશળતા ના હોય એવી રીતે જરૂરી કુશળતા હોય. મારી જોડે કુશળતા છે એટલે કાળા અક્ષરે જે લખ્યું છે એ છે મારી જોડે, જરૂરી કુશળતા છે, પણ પૂરતા પ્રમાણમાં નાણાં નથી એટલે નાણાંની લાલ થયેલી છે. આપણી જોડે નાણાં એટલા છે નહીં. તો આ એક કારણ છે કે જેના કારણે આપણે ભાગીદારીનો જન્મ થાય છે. બે વ્યક્તિ જોડે કઈ છે નહીં, એક વ્યક્તિ જોડે એક છે, બીજા વ્યક્તિ જોડે બીજું છે, એ ભેગા થાય તો કંઈક સારું કામ કરી શકે છે. હજી આગળ એક કારણ, ધારો કે મારા જોડે બહુ બધા પૈસા આવી ગયા, બહુ બધા પૈસા છે, હવે મારે કોઈ ધંધામાં પૈસા લગાવવા છે. અમિતાભ બચ્ચનની વાત કરી, અમિતાભ બચ્ચન સાહેબનો એક દિવસ આવ્યો હતો એક વખત કે જ્યારે એમને ધંધો કરવાની ઈચ્છા નહીં, એમણે ફિલ્મ લાઇનની સાથે એક સારી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવાનું વિચાર્યું અને એમણે પૈસા લગાડ્યા અને બધા પૈસા ડૂબી ગયા. એ સમય હતો એમનો ખરાબ સમય ચાલતો જ્યારે એમના બધા પૈસા ડૂબી ગયા. હવે તમે વિચારો અમિતાભ બચ્ચન સાહેબે શું કર્યું હતું? એ વખતે અમિતાભ બચ્ચન સાહેબે બધા પૈસા પોતાના લગાડી દીધા ધંધાની અંદર. એટલે એમણે રિસ્ક લીધું. એમણે શું લીધું? રિસ્ક લીધું. અને રિસ્કના કારણે શું થયું? ધંધો ના ચાલ્યો, બંધ કરવું પડ્યું, બધા પૈસા ડૂબી ગયા. હવે ધારો કે એમણે એવું વિચાર્યું હોત કે નવું નવું છે, ધંધામાં મને બહુ ગતાગમ પડે નહીં, હું એક્ટિંગ કરી શકું છું સારી, અને એમણે પૂરેપૂરું રિસ્ક ના લીધું હોત, પૂરેપૂરો રિસ્ક ના લઈને કોઈની સાથે ભાગીદારી કરી હોત કે ભાઈ તમે બધા જે ધંધો કરી રહ્યા છો એ લોકો મારી સાથે ભાગીદાર થઈ ગયા, આપણે 10, 15, 20 જણા ભેગા થઈ જઈએ અને પછી ધંધો શરૂ કર્યો હોત તો એમનું જે રિસ્ક છે, નુકસાન પણ જે થાત, એ નુકસાન પણ શું થાત? બધામાં વહેંચાઈ જાત. અને બધું નુકસાન સારી રીતે વહેંચાઈ જવાને કારણે આટલી ખરાબ પરિસ્થિતિ એમની ના આવે. તો ત્રીજું કારણ, ભાગીદારી કેમ કરવી જોઈએ? તો જ્યારે નુકસાનની વહેંચણી કરવી હોય, જ્યારે આવું કઈ રિસ્ક હોય એની વહેંચણી કરવી હોય. તો ત્રીજું, ધંધાનું જોખમ. લાલ અક્ષરે લખ્યું છે, ધ્યાનથી સમજો. ધંધાનું જોખમ વહેંચવાનું હોય ત્યારે પણ ભાગીદારી થાય છે. હા, જોખમની સાથે સાથે નફો પણ વહેંચાઈ જાય, પણ આપણે રોડ પર તો ના આવી જઈએ ને, માટે આપણે ભાગીદારી કરવાની. એટલે ધ્યાનથી સમજો. ફરીથી આપણે વાત ચાલે છે ભાગીદારીના વિષય પ્રવેશની, તો વિષયની આપણે ભાગીદારીમાં જ પ્રવેશ કરીએ. કેમ કરીએ? ભાગીદારી ઉદ્ભવે છે કેમ? એનો જન્મ કેમ થયો? તો ભાગીદારીના જન્મ થવાના 3 કારણો તમારી ચોપડીમાં તમને આપેલા છે. પહેલું કારણ, ફરીથી ધ્યાનથી સમજવા, 3 પૂરતા પ્રમાણમાં નાણાં હોય, જરૂરી કુશળતા ના હોય. રામભાઈ જોડે પૈસા છે, કુશળતા નથી. બીજું, જરૂરી કુશળતા હોય, પૂરતા પ્રમાણમાં નાણાં ના હોય. આ થઈ બીજી પરિસ્થિતિ કે ભાગીદારી કરવી પડે, એનો જન્મ થાય. અને ત્રીજું, અમિતાભ બચ્ચન સાહેબ, ધંધાનું જોખમ વહેંચવાનું હોય ત્યારે. જો જોખમ વહેંચી લો તો નુકસાન ઓછું સહન કરવું પડે, નફો પણ ઓછો મળે, પણ નુકસાન ન થાય. એટલે આપણે રોડ પર ન આવી જઈએ. જો બધા પૈસા લગાડી દો અને જો ડૂબી જાય, નુકસાન થઈ જાય તો લોચા પડે. તો એ જોખમને ઘટાડવા માટે પણ ભાગીદારી કરવી પડે. એટલે આજે તમને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે 11માં જે ભણતા હતા ને એ એકલો કરતો હતો, હવે બધા ભેગા મળીને કરશે. ભેગા થવાના કારણો શું? એ આ 3 કારણો જે તમારી ચોપડીમાં આપેલા જ છે. અને જે હું માનું છું, હજી બીજું એક વધારાનું કારણ જે હું તમને કહીશ, ધંધાનો વ્યાપ વધારવા માટે. ધંધો વધારવા માટે. હવે ધંધો વધારવા એટલે કેવી રીતે? ધંધો કેવી રીતે વધારવા? તો મેં પહેલા જ કીધું. હવે આજ સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટની વાત કરું. રામભાઈ પૈસા લગાડવા તૈયાર, કમલ સર ભણાવવા તૈયાર. તો શું કમલ સર બધું ભણી શકે? આટલા બધા ક્લાસમાં પહોંચી વળે? ટીચરની જરૂર પડે. હવે હું શું કરું? હું ટીચરને છે ને ભાગીદાર બનાવું.
ટીચરને રાખવું નહીં, સારામાં સારો ટીચર હોય, સારામાં સારો શિક્ષક હોય, જે એના કામમાં નિષ્ણાત છે, એ વ્યક્તિ મારી જોડે પગાર ઉપર કામ કરવા તૈયાર થઈ જાય, છતાં પણ હું એને મનથી ભાગીદાર રાખું. મનથી ભાગીદાર એટલે કેવી રીતે? પહેલા તો એને પરખવો તો પડે ને કે ખરેખર સારો ટીચર છે. હવે હું પરખી લઉં કે ના આ વ્યક્તિ સારો છે, પછી વર્ષ પતે એટલે ડિક્લેર કરી દઉં. શું ડિક્લેર કરું? ભાઈ ઘનશ્યામભાઈ તમે આવો, ઘનશ્યામ સર તમે બેસો, તમારા આખા વર્ષનું કામ જોયા પછી મેં તમને ભાગીદારી સોંપી છે, ભાગીદારી આપી છે મારા આ સ્કૂલની અંદર. હવે તમે વિચારો, એ વ્યક્તિ જે મારી જોડે નોકરી કરવા માટે આવ્યો હતો, પગારમાં કામ કરવા માટે તૈયાર હતો, છતાં મેં એને શું કર્યું છે? એને શું કર્યું? ભાગીદારી આપી. હવે એમને કહી સાહેબ મારા સ્કૂલમાં જેટલો નફો થાય એમાંથી 1% નફો તમારો, 2% નફા તમારા. આપણે 3 ભાગીદાર થયા, એટલે કે રામભાઈ થયા, ઘનશ્યામભાઈ થયા અને કમલ સર થયા. ઘનશ્યામ સર અને કમલ સર. હવે ઘનશ્યામ સર ને કમલ સર કેમ ભેગા થયા? ઘનશ્યામ સર બીજો વિષય જોરદાર ભણાવે છે, હું એક વિષય જોરદાર ભણાવું. અમે બે જો ભેગા થઈને સ્કૂલ ચલાવીએ, એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ, તો સારી રીતે વધારે પડતું કમાણી કરી શકીએ છીએ. એવી જ રીતે આવા શિક્ષકો ભેગા કરું તો પગાર ઉપર પહેલા રાખવા કરતા જેમ જેમ એ વ્યક્તિ સારો દેખાય એ વ્યક્તિને ભાગીદારી બી કરી દઉં, એ ભાગીદાર થઈ જાય મારો. અને એ સમયે જ્યારે એ પરિસ્થિતિ આવે ત્યારે એ વ્યક્તિ ક્યારે પણ મને છોડીને જવાનો નથી, ત્યારે એ વ્યક્તિ મને છોડીને જવાનો નથી અને મારો ધંધો વ્યાપ્ત થતો જ જશે. આવા શિક્ષકો ભેગા કરતો જાઉં તો બીજી સ્કૂલ, હજી શિક્ષકો ભેગા કરું ત્રીજી સ્કૂલ. હું એવું ના વિચારું કે 10 સ્કૂલો ચાલુ કરું અને બધામાં આવા શિક્ષકો ભાગીદાર હોય. હું એવું માનું કે મારે છેલ્લે ખાલી 5% બી મળ્યા તો 5, 5, 5, 5, 10, 15, 20, 100 સ્કૂલો થાય તો એક સ્કૂલમાંથી જે ના કમાઈ શકું એ 5, 10, 15, 20, 25 સ્કૂલો ભેગી થાય તો કમાઈ શકું છું. અને માટે ધંધાનો વ્યાપ્ત કરવા માટે પણ ભાગીદારીની જરૂર પડે. અને અહીંયા આપણે કારણો શીખ્યા. તમારી ચોપડીમાં 3 કારણ આપેલા છે. હવે આપણે થોડી હજી આગળ વાત કરીશું. આપણે આટલી તો વાત કરી નાખી કે ભાગીદારીનો ઉદ્ભવ, જન્મ ક્યાંથી થયો, કેવી રીતે થયો, કેમ થયો, શા માટે કરવાની જરૂર પડી, એ કારણો ખબર પડી. હવે વાત કરીએ સાહેબ ભાગીદારી એટલે શું? ભાગીદારીનો અર્થ શું? ભાગીદાર કોને કહેવાય? પેઢી કોને કહેવાય? આજે આપણે એ વસ્તુને 100% ક્લિયર કરવાની છે. ભાગીદારી, ભાગીદાર, ભાગીદારી પેઢી. આ પતે એટલે આપણું ચેપ્ટર પૂરું. આ પતે એટલે આપણું ચેપ્ટર, આપણો લેક્ચર પૂરો. ચેપ્ટર સાહેબ ના પતે, ભાગીદારીનો ખાલી પ્રવેશ થયો, તમને ખબર પડી ભાગીદારીમાં શું છે, કોણ હોય કોણ ના હોય. હવે વાત કરીએ આગળ, ફટાફટ ધ્યાનથી જોજો. ભાગીદારીનો અર્થ. અમે રામભાઈ ને હું ભેગા થયા તો અમે બે ભાગીદારી કરી, તો અહીંયા આપણને ભાગીદારીનો અર્થ આપ્યો છે. હવે એક વસ્તુ યાદ રાખજો, આ જે ભાગીદારી છે ને એનો કાયદો છે, ભાગીદારી કાયદો. 1932 ના કાયદા પ્રમાણે ભાગીદારી ચાલતી હોય છે. આપણી જે સરકાર છે, ગવર્મેન્ટ છે, એને નક્કી કરેલું છે કે ભાગીદારીના નિયમો ક્યાં લખેલા છે? 1932 ના કાયદામાં. અને 1932 ના કાયદા પ્રમાણે બધું થાય. એમાં લખ્યું હોય આવું એ પ્રમાણે કરવાનું, ગવર્મેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવવાનું. કયા પ્રમાણે? 1932 ના કાયદા પ્રમાણે. તો 1932 ના કાયદામાં જ તમને ભાગીદારીની વ્યાખ્યા આપી છે. જોજો ધ્યાનથી. ભાગીદારી, ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ, એટલે કાયદો છે કયો? 1932 નો કાયદો. 1932 ની કલમ, એની અંદર જે કલમ છે 4 નંબર, 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. અત્યારે બે સંબંધ, રામભાઈ અને કમલ સર, આ બે વચ્ચેનો સંબંધ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ શું કરે છે? બધા દ્વારા, જેઓ બધા, એટલે અમે બે છીએ, 4 હોઈએ, 10 હોઈએ, બધા, જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી
કોઈ એક વ્યક્તિ દ્વારા, બધા લોકો અથવા બધામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો, વાત આવે છે મહત્વનું, ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. બીજી વાત આવે છે નફો વહેંચવા સંમત થયા હોય. બીજી વાત આવી નફાની. તો પહેલી વાત આવી ધંધો ચલાવવાની, બીજી વાત આવી નફાની. અહીંયા જે ઉદાહરણ લીધું છે ધંધો નથી, વ્યવસાય છે. એટલે ધંધો કે વ્યવસાય જે પણ કંઈ ચલાવો છો એ. તો ધ્યાનથી સમજો. આખી વ્યાખ્યા ભાગીદારી કાયદામાં 1932 નો જે કાયદો છે એની અંદર તમને આ વસ્તુ આપેલી છે, આ વ્યાખ્યા આપેલી છે કે ભાગીદારી એટલે શું. તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક દ્વારા ચલાવાતો ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય. એટલે હવે સમજ ધ્યાનથી. સામે રામભાઈ જે પૈસા આપીને છૂટા, એમને કઈ ખબર પડતી નથી સ્કૂલ કેવી રીતે ચલાવે. સ્કૂલ કોણ ચલાવે છે? હું ચલાવું. અને સ્કૂલ ચલાવીને આગળ લઈ જવાનું કામ મારું છે. એમનું કામ પૈસાનું છે અને મારું કામ સ્કૂલ ચલાવવાનું છે. એટલે કામ તો હું કરી રહ્યો છું. તો બધા વતી, એટલે અમે બે વતી એક જ દ્વારા કામ હું કરી રહ્યો છું. અથવા અમે બંને શિક્ષક જ હોઈએ, બંને શિક્ષકો ભેગા થયા હોઈએ, તો બંને ભણાવતા હોઈએ, તો બધા દ્વારા કહેવાય. એટલે લખીશું બધા દ્વારા. અને આ પરિસ્થિતિમાં, મારી પરિસ્થિતિમાં બધા વતી તેમનામાંથી કોઈ એક દ્વારા ચલાવાતો ધંધો અથવા વ્યવસાય, ચલાવાતો ધંધો, એનો નફો વહેંચવા ભેગા થયા હોય. આવું તમને વ્યાખ્યામાં 1932 ની કલમ પ્રમાણે આપેલું છે, જે તમારે ધ્યાન રાખવાનું છે. હવે આગળ વાત કરું છું, ધ્યાનથી સમજજો. આ થઈ આપણી ભાગીદારી, બરોબર. ચલો હવે વાત કરું છું ભાગીદાર. ભાગીદાર કોને કહેવાય સમજો. અમે બે જે ભેગા થયા એ ભાગીદારી છે. અમે બે ભાગીદારી કરી, પણ અમે બે વ્યક્તિઓ અલગ અલગ ગણીએ તો હું ભાગીદાર છું, કમલ સર ભાગીદાર છે, એ રામભાઈ ભાગીદાર છે. અમે ભાગીદાર કહીએ. વ્યક્તિક રીતે અમે લોકો ભાગીદાર કહેવાય. અમારા બંને વચ્ચે જે થયું એ ભાગીદારી કહેવાય. તો અહીંયા વાત આવે છે ભાગીદાર એટલે શું? જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયા, એટલે હમણાં વાત કરી આ ભાગીદારી કાયદો, ભાગીદારીની વ્યાખ્યા. તો ભાગીદારીમાં જે જોડાયા, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયા તેઓ વૈયક્તિક રીતે ભાગીદાર કહેવાય. તે લોકો વૈયક્તિક રીતે ભાગીદાર છે, એ બંને ભાગીદાર કહેવાય. એટલે અમે બે ભાગીદાર કહેવાય. હવે વાત આવે છે ભાગીદારી પેઢી કોને કહેવાય. તો અમે બે ભેગા થઈને જે સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ, સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ એ જે ચલાવીએ છીએ એ સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ ભાગીદારી પેઢી છે. અને એટલા માટે લખ્યું છે, જુઓ કે ભાગીદાર કહેવાય, પછી અને સામૂહિક રીતે પેઢી કહેવાય. આ ભેગા થઈને જે સામૂહિક રીતે ચલાવી રહ્યા છે એને કહેવાય ભાગીદારી પેઢી. અને એટલા માટે નીચે પેઢીની વ્યાખ્યા આપી છે, ધ્યાનથી સમજો. સામૂહિક રીતે એટલે કેવી રીતે? ભાગીદારીમાં જોડાયેલી, એટલે ભાગીદારીમાં અમે બે જોડાયેલા છીએ, ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે, અમે બે ભેગા થઈને સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને અમે બે ભેગા થઈને સાંઈ કૃપા ગ્રુપ, સાંઈ કૃપા એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. તો આજના લેક્ચરમાં જે આપણે શીખ્યા એ આખું રિપીટ કરું છું, ધ્યાનથી સમજી લેજો અને 100% આવડી જશે, 100% ક્લિયર, પૂછવાની જરૂરત નહીં પડે. પહેલા તો 11માં શું ભણતા હતા? એકાકી પેઢી. 12માં શું શીખવાનું છે? હવે એકલું નહીં કરવાનું, હવે ભેગા થઈને કરવાનું. પહેલા એકલા મજા લેતા હતા, હવે ભેગા થઈને મજા લેવાની. એટલે હવે ભેગાની વાત આવે છે. તો ભેગા થઈએ ત્યારે ભાગીદારી કેમ થાય છે? તો પહેલા શીખ્યા નાણાં છે, કુશળતા નથી, કુશળતા છે, નાણાં નથી, અથવા તો જોખમની વહેંચણી કરવી છે.
ધંધાનું જોખમ વહેંચવાનું હોય. આવા 3 પોઈન્ટ તમને આપેલા છે. આગળ વાત કરીએ આપણે 1932 નો કાયદો. યાદ રાખજો, પહેલો ભાગ જે આખો છે એ 1932 ના કાયદા પ્રમાણે ચાલશે. કેમ ખબર? તમારો એકાઉન્ટ નો પહેલો ભાગ આખો ભાગીદારીને લગતો છે. ભાગીદારી શરૂ કરવાથી લઈને નવો માણસ આવે, નવો માણસ નીકળે, ભાગીદારોમાં ફેરફાર થાય, ભાગીદારીની નિવૃત્તિ થાય, ભાગીદારી બંધ થાય, વિસર્જન થાય, બધું જ પહેલા ભાગમાં આવે છે. અને એ બધું જ શેનાથી થાય છે? 1932 નો કાયદો કલમ નંબર 4 માં તમને લોકોને ખાલી વ્યાખ્યા આપી છે. આવી ઘણી બધી કલમો છે અને એ બધી કલમો પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો ધ્યાનથી સમજો. અચ્છા, જો આ વ્યાખ્યાને સમજી ગયા તો સમજી લેજો, તમારો આવતીકાલનો લેક્ચર, જે બીજો લેક્ચર આવવાનો છે ને, એની અંદર શું થશે? ધ્યાનથી સમજો. એની અંદર તમને લોકોને એના લક્ષણોની ખબર પડી છે અને લક્ષણો સમજવા એકદમ સહેલા થઈ જશે. માટે આ વ્યાખ્યા તૈયાર કરજો. આવતીકાલે લક્ષણોમાં બહુ જ વસ્તુ કામ લાગશે. સમજો ધ્યાનથી. ભાગીદારી એ, એમાં શું લખ્યું છે? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વચ્ચે કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે ભેગા થયા હોય, સંમત થયા હોય. ભાગીદાર કોને કહેવાય? વૈયક્તિક રીતે અમે બંને અલગ અલગ વૈયક્તિક રીતે ભાગીદાર છે. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વૈયક્તિક રીતે ભાગીદાર કહેવાય. પેઢી, અમે બધા ભેગા થઈને જે ચલાવીએ, ભાગીદારી પેઢી કહેવાય. તો સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. આ જે થયું એ સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. અહીંયા વ્યાખ્યા લખી, ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે. આમાં એક વસ્તુ હું મારી પોતાની નાખીશ. એક્ઝામમાં વ્યાખ્યા તો આ જ લખવાની છે, પણ સમજવા માટે થોડી વસ્તુ હું જે એડ કરીશ એ ધ્યાનથી સમજો. અહીંયા તમને કીધું ધંધો, તો ધ્યાન રાખજો, ધંધો કાયદેસરનો હોવો જોઈએ. અહીંયા જે ધંધાની વાત થાય છે, કાયદેસરનો ધંધો હોવો જોઈએ. નફો વહેંચવા ભેગા થયા છે. નુકસાન થાય તો નહીં વહેંચવાનું, વહેંચવાનું જ. નફો થાય તોય વહેંચવાનું, નુકસાન થાય તોય વહેંચવાનું. હા, ભેગા નફો કરવા માટે થયા, પણ નુકસાન થાય તો શું? એટલે તો લખી છે જોખમ વહેંચવાનું હોય. અહીંયા નફો કે ખોટ જે થાય વહેંચવાનું, એટલે કે ધંધાનું પરિણામ કહેવાય. ધંધાનું પરિણામ વહેંચવા માટે ભેગા થયા છે. એટલે આટલી વસ્તુ મારે તમને લોકોને આગળ કહેવાની છે. આ બધી વસ્તુ તમને કામ લાગશે બીજા લેક્ચરની અંદર ભાગીદારીના લક્ષણોમાં. એટલે આવતા લેક્ચરમાં આપણે ભાગીદારીના લક્ષણોની વાત કરીશું. પણ આજે પહેલો પિરિયડ જેટલું શીખવાડ્યું, કાલે તૈયાર હોવું જોઈએ. થેન્ક યુ વેરી મચ.